પોરબંદરમાં આમ આદમી પાર્ટી દ્વારા ટેલેન્ટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યું હતું. પોરબંદરના ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પોરબંદર ટેલેન્ટ હન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં બાળકો અને યુવાનોમાં રહેલી પ્રતિભાને દર્શાવવામાં આવે અને તેને પ્રોત્સાહિત કરવામાં આવે તેથી થયેલ આ આયોજનમાં 150થી વધુ એન્ટ્રીઓ આવી હતી અને તેમાંથી 45 એન્ટ્રીઓ પસંદ કરી અને તેને કાર્યક્રમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 11થી 17 વર્ષના બાળકો તેમજ 18થી ઉપર વયના યુવાનો યુવતીઓએ ખૂબ જ સરસ પરફોર્મન્સ કરી અને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલા શહેરીજનોને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને પોતાની કલાને ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કરી હતી. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોએ મળી અને ખૂબ સારી મહેનત કરી આ કાર્યક્રમના સફળ બનાવવા પ્રયત્ન કર્યો હતો. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રાજુભાઈ બોરખત્રિયા તથા તેના તમામ સાથીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે તેમણે કહ્યું કે રાજકારણમાં આવો કાર્યક્રમ કરવો તે કોઈ વિચારી પણ ના શકે અને તેને સફળ બનાવવો તે અલગ વાત છે. ગુજરાત આમ આદમી પાર્ટીમાં આ કદાચ પ્રથમ એવો કાર્યક્રમ છે જે આટલું સુંદર રીતે અને અલગ રીતે કરવામાં આવ્યો હોય. સ્પર્ધકોના ઉત્સાહ અને મોટી સંખ્યામાં લોકોની હાજરી જોઈ તેઓ ખૂબ આનંદ પામ્યા અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ આપી હતી. આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમમાં એક નવો જુસ્સો આવ્યો અને કાર્યક્રમની સફળતાથી તેઓનો ઉત્સાહ વધ્યો હતો. સમગ્ર કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરપર્સન ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું કે કોઈ રાજકીય પક્ષ દ્વારા માત્ર રાજકારણ થાય છે, જ્યારે લોકો હવે આવા રાજકારણથી કંટાળી ગયા છે. એમને પોતાના જીવનમાં કંઈક નવું અને હકારાત્મક વસ્તુ જોઈતી હોય છે. આથી જ અમે નક્કી કર્યું કે અમારે નાના બાળકો તેમજ યુવાનોને પ્રોત્સાહિત કરવા છે અને તેમને તેમની પ્રતિભા લોકો સમક્ષ મૂકવા પ્રેરણા આપવી અને ત્યાં હાજર રહેલા તમામને એક અલગ જ પ્રકારનો અલૌકિક આનંદ આપવો અને અમે તેમાં સફળ રહ્યા. સમગ્ર આયોજનમાં આમ આદમી પાર્ટી પોરબંદરની ટીમ તથા ટીમ ધન્યતા સાથે મળી આ સફળ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. નિર્ણાયક તરીકે ઝાહિદ નાગોરી અને ચાંદનીબેન મલકાણે સેવાઓ આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સિદ્ધાર્થ તથા નેહા અટારા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેરના ખૂબ જ પ્રતિભાવાન ગાયક હેનિશ કેતનભાઈ બાદરશાહીએ વધુ એક વખત ઉત્તમ પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને સૌનું દિલ જીતી લીધું હતું અને પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. તારીખ 22 માર્ચ 2026ના રોજ પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા પોરબંદર ખાતે પોરબંદર ગોટ ટેલેન્ટનું ખાસ સ્ટેજ આયોજન કરવામાં આવેલું હતું. આ ફાઇનલ રાઉન્ડ હતો, જેમાં એની પહેલા પણ અંદાજિત 200 જેટલા અલગ અલગ પ્રતિસ્પર્ધીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 50 જેટલી એન્ટ્રીઓ સિલેક્ટ કરી અને સ્ટેજ શો માટે તેમણે ત્યાં પરફોર્મ કરેલું હતું. આ સમગ્ર કાર્યક્રમ યુવાઓમાં છુપાયેલી અવનવી પ્રતિભાઓને એક મંચ આપી અને પોરબંદર સુધી તેમને આ પ્રતિભાઓને દરેક લોકો સુધી પહોંચાડવું એ જ અમારી મુખ્ય એમ અને નેમ હતી. આ સમગ્ર કાર્યક્રમમાં પોરબંદર ગોટ ટેલેન્ટના મેઇન વિનર તરીકે સેકન્ડ રનર્સ અપ તરીકે સાહિલ ચુડાસમા, સેકન્ડ રનર્સ અપ તરીકે હિનલ મસાણી અને વિનર તરીકે હેનિશને ડિક્લેર કરવામાં આવેલું હતું, જેમને અલગ અલગ ઇનામો અર્પિત કરાયા હતા. સાથે સાથે એવી જ રીતે છોકરાઓમાં પણ અંદાજિત 7 થી 8 લોકોને ઇનામો આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા અમારો આ મુખ્ય હેતુ એટલો જ હતો કે યુવાનો પોતાની પ્રતિભાઓને બહાર લાવી શકે, બહાર ખીલવી શકે અને જે હાલના સમયમાં આપણે ગુલામીની જંજીરોમાં બંધાયા છીએ તેમાંથી બહાર નીકળી અને પોતાને જોઈતી કે પોતાનામાં રહેલી આવડતને બહાર રહી અને આપણા જોઈએ એવા આપણા ભવિષ્યને આપણે પામી શકીએ.